તો ઇન્ડક્ટર, રેઝિસ્ટર અને કેપેસિટર માટે આપણે 3 થિયરી જોઈ હતી. આજે નવો પ્રશ્ન જે છે કે RLC અથવા તો LCR લખો. LCR શ્રેણી પરિપથ સાથે LCR શ્રેણી પરિપથ સાથે AC સપ્લાય વોલ્ટેજ જોડતા. એટલે સૌપ્રથમ આપણે અવરોધને જોડ્યો હતો, ત્યારબાદ ઇન્ડક્ટરને જોડ્યો, ત્યારબાદ કેપેસિટરને જોડ્યો. હવે આપણે જોવું છે LCR શ્રેણી પરિપથ. પણ આ બે ટાઈપના બે રીતે આ સોલ્વ થઈ શકતું હતું. એક તો ફેઝરની રીતથી અને બીજું જે છે એ ગાણિતિક પદ્ધતિથી. પણ નવા સિલેબસ પ્રમાણે ગાણિતિક પદ્ધતિ જે છે એ નીકળી ગઈ છે. ઘણી બધી મોટી થિયરી હતી, તમને યાદ હોય તો ગાણિતિક પદ્ધતિ નથી, માત્ર આપણે આ વસ્તુ ફેઝરની રીતથી સમજવી છે. ફેઝરની રીતથી સમજવાની છે, ખાસ યાદ રાખજો. તો હવે પહેલા ફેઝરની રીતથી સમજવું હોય તો સૌપ્રથમ આપણે એનો ડાયાગ્રામ ડ્રો કરવો પડે. તો ચલો ડાયાગ્રામ ડ્રો કરવા માટે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરીએ. તો સૌપ્રથમ LRC અથવા તો LCR જે છે એ પરિપથ બનાવીએ. ઇન્ડક્ટર L, કેપેસિટર C અને રેઝિસ્ટર R. L પ્લસ માઇનસ C અને R આ લખવું જરૂરી. એની સાથે AC સપ્લાય વોલ્ટેજ V બરાબર VM sin ઓમેગા t. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઇન્ડક્ટર, કેપેસિટર અને રેઝિસ્ટરને શ્રેણીમાં V બરાબર VM sin ઓમેગા t AC સપ્લાય સાથે જોડવામાં આવેલ છે. હવે બીજું સ્ટેપ જે છે આપણે લખશું ફેઝરની રીત. ફેઝરની રીતથી. તો ફેઝરની રીત આપણે સમજીએ, આની અંદર લાગુ પાડીએ તો જોઈએ ફેઝરની રીત કેમ લાગુ પડી શકે. આ બધો એરિયા એટલા માટે ખાલી રાખ્યો છે સાબિતી કરવાની છે એટલા માટે. થોડુંક મોટી ફિગર ડ્રો કરીએ. એકદમ વર્ટિકલ અને હોરિઝોન્ટલ થવી જોઈએ. થોડીક ત્રાસી દેખાય છે પણ તમે સ્કેલથી ડ્રો કરવી. હવે અહીંયા તમે જોશો પ્રવાહ જે છે એ દરેકમાં સેમ હશે. ઇન્ડક્ટરમાં પ્રવાહ સેમ હશે, કેપેસિટરમાં જતો પ્રવાહ સેમ હશે અને રેઝિસ્ટરમાં જતો પણ પ્રવાહ સેમ. કેમ તો કે શ્રેણી જોડાણ છે. કેવું જોડાણ છે? શ્રેણી જોડાણમાં પ્રવાહ કેવો હોય? સમાન હોય. શ્રેણી જોડાણમાં પ્રવાહ કેવો હોય? સમાન. ઓકે, તો પ્રવાહ જે છે એ તમારે હોરિઝોન્ટલમાં લેશું. પ્રવાહ ક્યાં લીધો આપણે? હોરિઝોન્ટલમાં. હવે તમને ખબર જ છે કે રેઝિસ્ટર માટે થીટા 0. થીટા છે શું? તો કે થીટા એટલે V અને I વચ્ચેનો ખૂણો છે. બરાબર ને? V અને I વચ્ચેનો કેવું છે? ખૂણો, થીટા. તો એનો મતલબ કે I જો થીટા 0 હોય એનો મતલબ આપણે લખીએ ભાઈ આ VR છે. રેડી? I ની સાથે સાથે V છે, કાલે ભણ્યા હતા આપણે. હવે ત્યારબાદ આપણે વાત કરીએ ઇન્ડક્ટર માટેની. તો ઇન્ડક્ટર માટે થીટા જે છે એ -π/2 છે. તો -π/2 નો મતલબ પ્રવાહ પાછળ છે, વોલ્ટેજ આગળ છે. એટલે પ્રવાહ પાછળ રહી ગયો, વોલ્ટેજ આગળ. તો આપણે અહીંયા આગળ VL થોડોક નાનો લેશું. VL લીધો આપણી થિયરી પ્રમાણે. VL ને મોટો પણ લઈ શકાય, નાનો પણ લઈ શકાય, પણ અહીંયા નાનો લીધો છે, આપણે નાનો લેવો VL. બરાબર. હવે ત્યારબાદ કેપેસિટર માટે જોઈએ તો થીટા કેવો છે? π/2. પ્રવાહ આગળ છે. તો પ્રવાહ આગળ હોય તો વોલ્ટેજ ક્યાં જાય? પાછળ. તો આ VC આપણે મોટું લેશું, ખાસ યાદ રાખજો. VC ની કિંમત જે છે મોટી લેવાની. ચલો આ ડાયાગ્રામ સમજાણો, ફેઝર ડાયાગ્રામ. આગળની 3 થિયરીને એક જ ડાયાગ્રામમાં રિપ્રેઝન્ટ કર્યું. 3 થિયરીને એક જ ડાયાગ્રામ, કારણ કે 3 થિયરી જોશો એની અંદર I આપણે હોરિઝોન્ટલમાં લીધું હતું. કાલની 3 થિયરી જે છે I ને ક્યાં લીધું હતું આપણે? હોરિઝોન્ટલમાં. હવે બરાબર સમજો, 3 સદિશ આપ્યા છે. 3 સદિશનું પરિણામી સદિશ મેળવવું છે. કેટલા સદિશો છે? એનું પરિણામી સદિશ મેળવવું છે. તો કોઈ પણ 2 નું પરિણામ મેળવો, પછી એનું પરિણામ આવે ત્રીજા સાથે કરો. કારણ કે આપણી પાસે 3 ને એક સાથે સોલ્વ કરવાની ટેકનિક નથી. ધારો કે 2 + 3 + 4 હોય તો આપણી પાસે કેલ્ક્યુલેટર એવું હોય ભાઈ 2 ડિજિટનો સરવાળો કરી શકે. તો પહેલા આપણે શું કરવું પડે? 2 + 3 5. એનું જે આન્સર આવે એની 4 સાથે કરો. આ જ રીતે આપણે સદિશમાં જોવાનું છે કે પહેલા 2 સદિશોનો સોલ્વ કરીએ તો આ 2 સદિશ જો ઉપર નીચે છે તો 2 સદિશો આમ હોય તો શું થાય? તો કે બાદબાકી થાય. બરાબર ને? આમ ખેંચતા હોય તો શું થાય? બાદબાકી. આમ હોય તો શું થાય? સરવાળો થાય. અને ખૂણા થીટા એ હોય તો R બરાબર વર્ગમૂળની અંદર A² + B² + 2AB cos θ થાય. ચલો ઠીક છે. એનો મતલબ કે આ VL જે છે આમાંથી બાદ કરો તો જો જોઈએ VL બાદ થઈ ગયું, એટલું VL આમાંથી બાદ થઈ ગયું.
એટલે આ જે સદિશ દેખાય છે તમને એ સદિશ કયો છે તો કે વીસી માઇનસ વીએલ. વીસી માઇનસ વીએલ. હવે આ વીએલ ને ભૂલી જાઓ, વીસી ને ભૂલી જાઓ, કારણ કે એનું પરિણામી સદિશ આવી ગયું છે. તો આપણી પાસે બે સદિશ દેખાય છે, એક વીઆર અને વીસી માઇનસ વીએલ. આ બંને સદિશને આપણે સોલ્વ કરવા છે. તો પેરેલેલોગ્રામ મેથડ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો રીત જે છે, આને સમાંતર અહીંયા દોરો. દોરી નાખ્યું? હા. આ સમાંતર અહીંયા દોરો. રેડી? બંને પૂંછડીઓ અને બંનેને માથેને જોડતા સદિશ દોરો. આડાવડો નહીં દોરો, સ્ટ્રેટ ડ્રો કરવો. આને આપણે પરિણામી સદિશ વી કહેશું. આના નામ આપી દઈએ વી ઓ એ બી. તો આપણે અહીં લખીએ કે ભાઈ આકૃતિની અંદર આકૃતિમાં ત્રિકોણ ઓ એ બી માટે, કોના માટે? ઓ એ બી માટે. 4 માર્કમાં 100% થિયરી પૂછાય એવી છે. ઓ એ બી માટે જોઈએ તો પાયથાગોરસ પ્રમાણે આપણે શું લખાય તો કે ઓબી સ્ક્વેર બરાબર, ઓબી સ્ક્વેર બરાબર શું લખીએ કઈ? ઓએ સ્ક્વેર પ્લસ એ બી સ્ક્વેર. ગુડ. તો ઓ બી નો મતલબ શું છે તો કે વી સ્ક્વેર. ઓએ નો મતલબ શું છે? ઓ એ વી આર, તો વી આર નો સ્ક્વેર. એ બી નો મતલબ શું છે? વીસી માઇનસ વીએલ નો સ્ક્વેર છે. આને આપણે સમીકરણ 1 કહી દઈએ. પરંતુ આપણે પોટેન્શિયલ લેતા જઈએ. ધારો કે આનું પોટેન્શિયલ આપણે વીએલ લઈએ, બરાબર? વિદ્યુત સ્થિતિમાન. આનું આપણે પોટેન્શિયલ વીસી લઈ લઈએ. રેડી? અને આનું પોટેન્શિયલ શું થાય? વીઆર થાય, આ પોઈન્ટ વચ્ચેનું. તો લખવાનું અહીં વીઆર બરાબર શું થાય? ઓહમનો નિયમ આઈઆર. તો ઓહમનો નિયમ આઈઆર. વીએલ લખવું હોય તો આઈએક્સએલ, કારણ કે આઈઆર જ છે. પણ ઇન્ડક્ટરના અવરોધને શું કહેવાય? ઇમ્પિડન્સ, અથવા તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય. અને વીસી બરાબર શું કહેવાય? આઈએક્સસી. અહીંયા મહત્તમની વાત થાય છે, બધું મહત્તમ કરી દો. ચલો ક્લિયર? તો આ સમીકરણ 2, 3, 4. સમીકરણ 2, 3 અને 4 ની કિંમત ક્યાં મૂકશો તો કે કિંમત 1 માં મૂકતા. તો 1 માં મૂકો તો વી સ્ક્વેર બરાબર આઈએમ સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ અહીંયા શું આવશે તો આઈએમ નહીં, સ્ક્વેર નહીં થાય, આઈએમ એક્સી માઇનસ આઈએમ એક્સએલ હોલ સ્ક્વેર થશે ને. ઓકે, તો આઈએમ સ્ક્વેર ને કોમન લઈ લઈએ. જોજો, તો વી સ્ક્વેર બરાબર આઈએમ સ્ક્વેર ને કોમન લઈ લઈએ. તો આમાં શું વધ્યું તો કે આર સ્ક્વેર. આમાં શું વધ્યું? એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર વધ્યું. એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ કરી દો. લખવું તો લખાય. લખું છું બંને બાજુ વર્ગમૂળ કરતા નથી લખવા. લો, સમજી ગયા ને? વી બરાબર આઈએમ, અહીંયા શું આવશે તો કે આર સ્ક્વેર પ્લસ વર્ગમૂળની અંદર લખવું પડશે ને. હા, કારણ કે આનો વર્ગમૂળ થઈ ગયું. તો અહીંયા એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર વર્ગમૂળની અંદર લખ્યું. તો જો તમે આઈએમ ને કરતા બનાવો, અહીંયા વીએમ જ લઈશું બધું, તો આઈએમ બરાબર શું થાય? વીએમ ના છેદમાં વર્ગમૂળની અંદર આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર. નીચે દેખાય છે? હા, કરું 1 સેકન્ડ. ઓકે, આગળ લઈએ આપણે. તો લખવાનું અહીં, હવે આ જરૂર નથી તો આપણે કાઢી નાખીએ. અહીં વર્ગમૂળની અંદર આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર ને શું કહેવાય તો કે આને ઇમ્પિડન્સ કહેવાય. ઇમ્પિડન્સ ઝેડ કહે છે. રેડી? તો તેથી આઈએમ બરાબર શું થાય? વીએમ ડિવાઇડેડ બાય ઝેડ. તો આ એક ફોર્મ્યુલા બની ગયું, આઈએમ બરાબર વીએમ બાય ઝેડ. અથવા તો આ જ રીતે તમારે આઈઆરએમએસ લખવું હોય તો આઈઆરએમએસ બરાબર વીઆરએમએસ ડિવાઇડેડ બાય મોડ ઝેડ, આવું લખી શકો. હવે આગળ લઈએ. આ પૂરું થયા પછી પાછું લખવાનું આકૃતિ પરથી ત્રિકોણ ઓ એ બી માટે ખૂણો જોઈએ છે આપણે. કેટલો ખૂણો બને છે? 5. તો tan phi લખવું હોય સામેની બાજુ છેદમાં પાસેની, તો આની સામેની બાજુ શું છે? એ બી. તો લખીએ આપણે એ બી. એની પાસેની બાજુ કઈ છે? ઓ એ. તો હવે આપણે tan phi લખીએ. તો tan phi એ બી શું છે? વોટ ઇઝ એ બી?
એ બી વીસી માઇનસ વીએલ, તો લખીએ વીસી માઇનસ વીએલ અને આમાં શું થશે વીએલ. બાજુમાં લખીએ સમીકરણ 2 3 4 પરથી 2 2 3 અને 4 પરથી શું કરી શકાય, તો કે tan phi બરાબર વીસી માઇનસ વીએલ. અહીંયા શું લખીશું, તો જો આઈ એમ ને કોમન લઈ લઉં, અહીંયા શું લખશું એક્સી માઇનસ એક્સએલ, અહીંયા હું લખશું આઈ એમ આર, આ કેન્સલ. તો ફાઇનલી ફાઈને કરતા બનાવું તો tan ઇનવર્સ એક્સી માઇનસ એક્સએલ ડિવાઇડેડ બાય આર, આવું તમે આર ફાઈ લખી શકો. તો તમને 4 માર્ક માટે થિયરી પૂછાય તો આ થિયરી આકૃતિ દોરવાની, એનું વર્ણન કરો, વર્ણન કર્યા પછી ફેઝરની રીતથી ફેઝર ડાયાગ્રામ દોરો, એનું વર્ણન કરો અને ત્યારબાદ તમે પછી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ સૂત્ર તારો આઈએમ બરાબર વીએમ બાય ઝેડ અને ત્યારબાદ એનો એંગલ ફાઇન્ડ કરો. ઠીક છે, જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો હવે એમસીક્યુ ના નોલેજ માટે આરએલસી માટે કઈક વસ્તુ તમને લખાવું છું. ચલો પાવર સાથે સાથે લઈ લઈએ આરએલસી માટે, પછી એમસીક્યુ ના નોલેજ માટે લખાવું. પાવર એકચ્યુઅલ નીકળી ગયો છે પણ એમસીક્યુ માં પૂછાય છે, ખાલી ડીરાઈ કરી દો તમને. એલસીઆર માં પાવર થોડી ઇંક પૂરી લઈએ પછી આગળ લઈએ. ચલો બધાનું ધ્યાન અહીંયા. એલસીઆર માં પાવર જે છે કંઈક આ પ્રમાણે છે. પાવર નો ફોર્મ્યુલા સિમ્પલ છે વીઆઈ, પણ તમને ખબર જ હોવી જોઈએ કે સપ્લાય વોલ્ટેજ વી બરાબર શું છે વીએમ સાઇન ઓમેગા ટી. આઈ બરાબર શું થાય તો કે આઈએમ પ્લસ થીટા, ફાઈ લખો, થીટા લખો, ડેલ્ટા લખો, ચાલે. અત્યારે થીટા લખ્યું છે મેં. થીટા જે છે વી અને આઈ વચ્ચેનો ખૂણો બતાવે છે. તો આ બે વેલ્યુ અહીંયા લખીએ તો પી બરાબર વી ની જગ્યાએ વીએમ સાઇન ઓમેગા ટી ઇન્ટુ આઈ બરાબર શું થશે આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. બે વડે ગુણાકાર કરો અને બે વડે ભાગાકાર કરો. પહેલા આપણે એક સ્ટેપ લખીએ વીએમ આઈએમ સાઇન ઓમેગા ટી ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. ચલો બે વડે ગુણાકાર બે વડે ભાગાકાર એટલે વીએમ આઈએમ ડિવાઇડેડ બાય 2. ઘણા લોકો આમ લખતા હોય છે વીએમ, સફિક્સમાં છે યાદ રાખજો, બરાબર. વીએમ આઈએમ ડિવાઇડેડ બાય 2 2 સાઇન ઓમેગા ટી ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. સૂત્ર છે આપણી પાસે કે 2s સોરી સી માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2ss. આવું ફોર્મ્યુલા છે. સી માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2ss. તો આગળ જોઈએ વીએમ ડિવાઇડેડ બાય રૂટ 2, આને અલગ અલગથી આપી દઈએ આઈએમ ડિવાઇડેડ બાય રૂટ 2. આ જે છે એને વિગતવાર લખીએ કૌંસની અંદર. પહેલા લખીએ કોસ, કૌંસ લખીએ, પછી માઇનસ, ફરીથી લખીએ કોસ અને આ કૌંસ પૂરો. બરાબર જોજો અહીંયા માઇનસ છે માઇનસ 2ss. હકીકતમાં પહેલા આપણે સરવાળો કરતા હોઈએ, આમાં શું કરતા હોય બાદબાકી. તો માઇનસ ની નિશાની આમાં અહીંયા લઈ આવો તો આ પદ અહીંયા આવી જાય, આ પદ અહીંયા આવી જશે. એટલે પહેલા બાદબાકી કરીશું આપણે અહીંયા. એટલે કોની બાદબાકી ઓમેગા ટી માઇનસ ઓમેગા ટી માઇનસ થીટા. ડિવાઇડેડ બાય 2 ન આવે, આમાં ન આવે, પહેલામાં આવે ડિવાઇડેડ બાય. જ્યારે તમે આમાંથી આમાં જાઓ ત્યારે ડિવાઇડેડ બાય આવે. ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં જાઓ, સરવાળા વિધેયમાં જાઓ ત્યાં ડિવાઇડેડ બાય 2 નો આવે. બરાબર. હવે કોસ અહીંયા શું આવે ઓમેગા ટી પ્લસ થીટા. તો હવે તમે જો ઓમેગા ટી કેન્સલ. ફરીથી લખીએ, આને શું કહેવાય તો કે વીઆરએમએસ કહેવાય, આને શું કહેવાય આઈઆરએમએસ. ઓકે, બાકી શું રહ્યું તો કે કોસ માઇનસ થીટા કૌંસની અંદર, અને આ રહ્યું કોસ 2 ઓમેગા ટી પ્લસ થીટા. આખી સાયકલ દરમિયાન કયું વિધેય 0 થાય તો કે આમાં ટાઈમ છે જ નહીં, આ તો અચળ વસ્તુ છે, આ 0 થાય નહીં. પણ આમાં ટાઈમ છે, જો રહ્યું
કોસ થીટાનું સંકલન શું થાય આખા સાયકલ દરમિયાન 0 આપણે ભણ્યા હતા. તો અહીંયા લખવાનું કે અહીં આખી સાયકલ દરમિયાન પૂરી સાયકલ દરમિયાન આની કિંમત શું થઈ જશે 0 થઈ જશે. તો P બરાબર આનો ગુણાકારની સાથે કરો તો VRMS ઇન્ટુ IRMS, પણ ઇવન ફંક્શન cos માઇનસ થીટા લખો કે cos થીટા લખો બંને સેમ છે તો આપણે લખીએ cos થીટા. તો આ થઈ ગયું પાવરનું ફોર્મ્યુલા કોના માટે RLC માટે, જ્યાં લખવાનું cos થીટા શું છે, cos થીટા પાવર ફેક્ટર છે. કેવો ફેક્ટર છે? પાવર ફેક્ટર. અને cos થીટા નું ફોર્મ્યુલા શું થાય? R ડિવાઇડેડ બાય Z. ડાયરેક્ટ યાદ રાખવાનું છે, R ડિવાઇડેડ બાય Z. હવે આમાં આપણે કેસીસ વિચારીએ. જો આમાં આપણે પાવરમાં તમે કેસીસ વિચારી શકો કે રેઝિસ્ટર માટે પાવર છે આપણી પાસે VRMS ઇન્ટુ IRMS ઇન્ટુ cos થીટા. રેઝિસ્ટર માટે લઈએ થીટા શું થાય 0. આ વેલ્યુ મૂકી આમાં તો પાવર શું થાય? રેઝિસ્ટર માટેનો પાવર VRMS ઇન્ટુ IRMS cos 0 શું થઈ જાય 1. ચલો ક્લિયર. ઇન્ડક્ટર માટે લઈએ થીટા બરાબર -π/2 લ્યો તો આ કેસ વિચારો તો પાવર ફોર ઇન્ડક્ટર શું થાય? cos 90 શું થાય 0. અને આ જ વસ્તુ કેપેસિટર માટે જો વિચારીએ આપણે તો +π/2 તો કેપેસિટર માટે પણ પાવર શું થઈ જાય 0. તો આ રીતે તમે કેસીસ વિચારી શકો. cos 90 એટલે 0, cos 90 0. આમાં VRMS ઇન્ટુ IRMS. MCQ ની અંદર તમને જો RLC યાદ હશે તો કેવી રીતે સોલ્વ કરજો. RLC માટે બધા ફોર્મ્યુલા યાદ રાખો. RLC માટે સપ્લાય વોલ્ટેજ યાદ હોવું જોઈએ VM sin ωt. પ્રવાહ કેવો મળે તો કે IM sin ωt પ્લસ થીટા મળે. ડેલ્ટા લખો થીટા લખો ચાલે. ઇમ્પિડન્સ શું મળે RLC નો તો કે વર્ગમૂળની અંદર R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. બરાબર આ રીતે મળશે. અને છેલ્લે આપણે tan phi જોયું કે ભાઈ tan phi શું મળે, અથવા તો ખાલી phi લખીએ કે ભાઈ phi શું મળે તો કે tan ઇનવર્સ XC માઇનસ XL ડિવાઇડેડ બાય R આવું મળે. tan phi લખીએ મજા આવશે. tan phi XC માઇનસ XL ડિવાઇડેડ બાય R. આ ચાર વસ્તુ તમને યાદ હોવી જોઈએ. અને હજી એક પાવર VRMS ઇન્ટુ IRMS ઇન્ટુ cos થીટા. હવે આ જો ચાર વસ્તુ યાદ હોય તો તમે હું MCQ માટે તમને સમજાવું છું, ખાસ યાદ રાખજો. RLC માટે ચાર ફોર્મ્યુલા એટલું યાદ રાખો ને એટલે બધા MCQ સોલ્વ થઈ જાય. કેવી રીતે? માત્ર ઇન્ડક્ટર હોય આપણે પેટર્ન કરીએ. ચલો ઇન્ડક્ટર નહીં RC લઈએ. કોના માટે? RC માટે. તો RC માટે ધારો કે મારે I લખવું છે તો ત્યાં થીટા જ આવશે. Z લખવું છે તો Z શું લખાઈ ગયો જોઈએ? વર્ગમૂળની અંદર R² પ્લસ ઇન્ડક્ટર નથી એટલે XC². tan phi લખવું હોય તો tan phi શું લખાઈ જવું જોઈએ? XC ડિવાઇડેડ બાય R. XC ડિવાઇડેડ બાય R આ રીતે લખી શકાય. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો પહેલો. બીજું લખવું છે RL માટે તો RL માટે Z લખાવો શું થાય? R² પ્લસ XL². આમાં પાવર પણ લખી શકાય. આની અંદર પાવર લખવું હોય તો પાવર ની અંદર તમે Z લેવાનું. શું લેશો અહીંયા? I²R. ધારો કે પાવર લખ્યું તમે તો પાવર I²R ફોર્મ્યુલા હોય ને તો એની જગ્યાએ તમે IRMS લખી નાખવાનું અને મલ્ટીપ્લાય Z કરી દેવાનું. તો V²/R પણ લખી શકાય. બરાબર V²/R. ચલો અને tan phi બરાબર શું લખશું કેવું જોઈએ? XL ડિવાઇડેડ બાય R. અને ત્રીજું LC માટે જોવા જઈએ તો Z બરાબર શું થાય તો કે XC માઇનસ XL જ થશે. tan phi અનંત થઈ જાય. આનો tan phi શું થાય? કારણ કે નીચે R0 છે ને, tan phi શું થશે? અનંત. ચલો તો તમે જોશો આ તમને યાદ હશે તો બાકી તમે જોવાનું કે તમને કઈ રીતનું એક્ઝામ્પલ પૂછ્યું છે. RC પૂછ્યું છે, RL પૂછ્યું છે, LC પૂછ્યું છે, ખાલી ઇન્ડક્ટર છે, ખાલી કેપેસિટર છે કે ખાલી અવરોધ છે. તો આ પ્રમાણે અલગ અલગ તમે ફોર્મ્યુલા ડિરાઈવ કરી શકો. ધારો કે ખાલી R છે. ચલો 3 થઈ ગયા. ચોથું ખાલી R છે તો Z શું થાય તો કે ખાલી R જ થાય. Z શું થશે? ખાલી R. અને થીટા તો ખબર જ છે 0. ચલો પાંચમું ઇન્ડક્ટર હોય તો Z બરાબર શું થાય તો કે XL અને થીટા બરાબર શું થાય? -π/2.
છઠ્ઠું કેપેસિટર હોય તો Z બરાબર શું થાય XC અને થીટા બરાબર શું થાય +π/2. જો તમે ઘણા ચલો ચેપ્ટર નંબર 7 ની અંદર નવો પ્રશ્ન જે છે એ આપણે સમજવો છે. હવે લાવ તો મટીરિયલ. હા, ક્યુ ફેક્ટર. ચલો ક્યુ ફેક્ટર, પણ ક્યુ ફેક્ટર સમજતા પહેલા આપણે અનુનાદ સમજી લઈએ. ઇંગ્લિશમાં ને કહેવાય રેઝોનન્સ. અનુનાદ સમજી લઈએ પછી ક્યુ ફેક્ટર સમજીશું. અનુનાદ એટલે શું થાય? તો કે અનુનાદનો મતલબ કે જ્યારે વિદ્યુત પ્રવાહ ની કિંમત મહત્તમ થાય તે ઘટનાને અનુનાદની ઘટના કહેવામાં આવે છે. તો વિદ્યુત પ્રવાહની કિંમત મહત્તમ ક્યારે થાય? ક્યારે અવરોધ ઓછો થાય. તો અવરોધ એટલે કે અહીંયા લખવાનું કે જ્યારે ઇમ્પિડન્સ એટલે કે Z ન્યૂનતમ થાય ત્યારે તે ઘટનાને શું કહેવાય? તો કે રેઝોનન્સ કહેવાય. બે વાઇસ વર્સા. વિદ્યુત પ્રવાહ મહત્તમ થાય અથવા તો એવું કહી શકાય કે ઇમ્પિડન્સ ન્યૂનતમ થાય. તો આપણી પાસે ફોર્મ્યુલા છે કે Z બરાબર, સાંભળજો, Z બરાબર વર્ગમૂળની અંદર R² અથવા તો પહેલા આપણે વિદ્યુત પ્રવાહ નો ફોર્મ્યુલા લખીએ Im બરાબર Vm/Z. તો લખવાનું અહીં Z બરાબર ફોર્મ્યુલા છે આપણી પાસે વર્ગમૂળની અંદર R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. જો આને ન્યૂનતમ કરવો હોય એટલે આને જો ન્યૂનતમ કરો ને તો પ્રવાહ શું થાય? મહત્તમ થાય. આવું આપણે ભણી ગયા. તો આને ન્યૂનતમ કરવા માટે અહીંયા આપણે શું ન્યૂનતમ કરીએ? કાં તો R ઓછો કરો, પણ R ને આપણે મીન્સ કાંઈ પ્રોબ્લેમ મીન્સ વેરિયેબલ કરવાનો નથી. તો એવું શું કરી શકાય? તો કે છેલ્લું પદ 0 થઈ જાય. છેલ્લું પદ 0 ક્યારે થાય? જ્યારે બંને સમાન થાય. જ્યારે માની લો આમ છે કે Z બરાબર R² પ્લસ 49, તો R નું મૂલ્ય વધી ગયું, પણ હું આ 49 કાઢી નાખો તો આ Z નું મૂલ્ય ઘટી ગયું જોવું જોઈએ. પેલા Z નું મૂલ્ય વધારે હતું. એનો મતલબ કે જો અહીં જો XC બરાબર XL થાય તો Z કેવો થઈ જાય? ન્યૂનતમ થાય. અને Z ન્યૂનતમ થાય તો પ્રવાહ મહત્તમ થાય. અને જો પ્રવાહ મહત્તમ થાય તો ઘટનાને શું કહેવાય? પ્રવાહ મહત્તમ થાય તો આ ઘટનાને રેઝોનન્સ કહેવામાં આવે છે. તો કન્ડિશન શું થઈ ગઈ? XC ઇઝ ઇક્વલ ટુ XL. તો ફોર્મ્યુલા XC નો ફોર્મ્યુલા 1/ωc બરાબર, અને ωL નો ωL. પણ જ્યારે આ ઘટના થાય એ કોણીય આવૃત્તિને ω0 કીધી છે લોકોએ. તો ω0 ને અહીંયા લાવીને L ને નીચે લાવ્યા તો જોજો 1/LC. L ને નીચે લઈ આવ્યા, આ ω0 ને ઉપર જવા દઈએ તો ω0 નો સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ કરો તો ω0 બરાબર શું થાય? તો એક આ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાનું. અનુનાદ થવા માટેની શરત, અનુનાદ થવા માટેની શરત શું છે? તો કે ω0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC. આ અનુનાદ થવાની શરત થઈ. શું થાય? અનુનાદ. તો એનો આપણે વક્ર દોરીએ. જો કોની વર્સિસ વક્ર દોરીએ? ઓમેગા વર્સિસ પ્રવાહનો વક્ર દોરીએ આપણે. તો આમાં કરવાનું શું હતું જોવું જોઈએ કે તમને ખબર છે કે ભાઈ આ બંને આપણે સમાન કરવા છે. તો સમાન હતા નહીં, સમાન આપણે કર્યા, બરાબર છે. તો કે શું ફેરફાર કર્યો? તો કે ઓમેગાની વેલ્યુ જે છે એ વધારતા ગયા. ઓમેગાની વેલ્યુ જે છે એ ક્યાંથી 0 થી વધારતા ગયા. તો ઓમેગાની વેલ્યુ વધારતા ગયા, પ્રવાહ પણ વધતો ગયો. એક ઓમેગાની કિંમતે એક ઓમેગાની એવી કિંમત મળી કે જ્યાં XL અને XC સેમ થઈ ગયા. ઓમેગાની એક પર્ટિક્યુલર એવી કિંમત મળી કે જ્યાં આ બંને કેવા થઈ ગયા. તો ત્યારે એ સમયે પ્રવાહ તમને મળી ગયો મહત્તમ, I મેક્સિમમ. ઇમ્પિડન્સ ન્યૂનતમ મળ્યો, પ્રવાહ મહત્તમ મળ્યો. પાછો ઓમેગા વધારતા ગયા તો પછી કઈ મળ્યું નહીં, ખાલી આવો એક વક્ર મળ્યો. ઓકે, ચલો ક્લિયર? આ વક્ર સમજાણો? ઓકે. તો રેઝોનન્સ પૂછાય, અનુનાદ પૂછાય તો તમારે આવો વક્ર દોરવો જોઈએ અને આ બધું સમજાવવું જોઈએ તમારે. તો રેઝોનન્સ ઘટના કોને કહેવાય? તો કે જ્યારે RLC પરિપથમાં, આખો શબ્દ લખવાનો, RLC પરિપથમાં વિદ્યુત પ્રવાહ મહત્તમ થવાની ઘટનાને શું કહેવાય?
રેઝોનન્સ ઘટના કહેવામાં આવે છે. તો રેઝોનન્સ ઘટના ક્યારે થાય કે જ્યારે વિદ્યુત પ્રવાહ મહત્તમ થાય અથવા તો ઇમ્પિડન્સ ન્યૂનતમ થાય. તો ઇમ્પિડન્સ ન્યૂનતમ થવા માટે શું કરવું જોઈએ? તો કે એક્સએલ અને એક્સી બંને સમાન થાય ત્યારે જ ઇમ્પિડન્સ ન્યૂનતમ થાય, અને જો તે ન્યૂનતમ થાય તો શું થાય બોલો જોઈએ? અનુનાદ થશે, અથવા વિદ્યુત પ્રવાહ મહત્તમ થાય, એની ઘટનાને શું કહેવાય? અનુનાદ કહેવાય. ચલો, અનુનાદ બરાબર સમજાણું. તો આને આ જે છે એને વક્ર કહેશું. કયો વક્ર કહેશું આને? અનુનાદ વક્ર કહેશું. એના ઉપરનો જ છે. ક્યુ ફેક્ટર સમજાવો. ક્યુ ફેક્ટર સમજાવો. સાંભળજો બરાબર. તો ક્યુ ફેક્ટર એનો મતલબ કે અનુનાદ વક્રની તીક્ષ્ણતાના માપને અનુનાદ વક્ર સોરી ક્યુ ફેક્ટર કહે છે. એટલે આ કેટલું શાર્પ છે, ખ્યાલ આવે છે? કેટલો શાર્પ છે એના માપદંડને શું કહેવાય? અનુનાદ વક્ર કહેવાય છે. હવે અનુનાદ વક્રની અંદર આ ફિગરની અંદર આપણે હજી થોડુંક આગળ લખીએ. જ્યારે પ્રવાહ મહત્તમ હોય ત્યારે લખવાનું પાવર પણ કેવો હશે? મહત્તમ પાવર હશે. જ્યારે પ્રવાહ મહત્તમ હતો ત્યારે પાવર પણ કેવો છે? મહત્તમ થાય, મેક્સિમમ. કારણ કે પાવરનો ફોર્મ્યુલા આઈ સ્ક્વેર આર. આર ઓછો પણ આઈ કેટલો છે? બહુ વધારે છે. તો પાવર મહત્તમ. પરંતુ પાવર અડધો થવા માટે, પાવર અહીંયા અડધો થઈ જાય, જો આ બે પોઈન્ટ ઉપર પાવર અડધો થઈ જાય છે, એટલે કે હાફ પાવર. પાવર અડધો થઈ ગયો. તો આ બંને પોઈન્ટ જે છે ત્યાં આગળ આપણે જોવા જઈએ તો અહીંયા તમને મળ્યું આઈઆરએમએસ, એટલે તો આઈ મેક્સિમમ ડિવાઇડેડ બાય √2. એ આ બે પોઈન્ટે આઈ મેક્સિમમ ડિવાઇડેડ બાય √2 થાય ત્યારે પાવર કેવો થઈ ગયો? અડધો થઈ ગયો. અને ઈ અડધા પાવરે આપણે ઓમેગા જોવા જઈએ તો અહીંયા તમને ω1 લખવાનું, અહીંયા ω2 લખવાનું. જો આ બંને વચ્ચેનું અંતર ડેલ્ટા ઓમેગા હોય, આ બંને વચ્ચેનું અંતર બંને સમાન જ હશે, તો ટોટલ અંતર કેટલું થાય? 2 ડેલ્ટા ઓમેગા. બરાબર, 2 ડેલ્ટા ઓમેગા. તો ક્યુ ફેક્ટર હવે આપણે શરૂ કરી દઈએ. આ કાઢી નાખીએ. રેઝોનન્સ સમજાઈ ગયું, એમાંથી આપણે ક્યુ ફેક્ટર લઈએ. એવા 4 માર્ક માટે તમને ક્યુ ફેક્ટર નું સૂત્ર સાબિત કરવાનું પૂછી શકે, પરંતુ ક્યુ ફેક્ટર નું જે મેઇન ફોર્મ્યુલા જે છે આપણે યાદ રાખવાનું. અનુનાદ વક્રની તીક્ષ્ણતાના માપને ક્યુ ફેક્ટર કહેવાય. પણ આ તીક્ષ્ણતા જે છે આ બેન્ડ, આને શું કહેવાય? હાફ પાવર બેન્ડવિડ્થ. હાફ પાવર બેન્ડવિડ્થ. આ શબ્દ જે છે આપણી ટેક્સ્ટ બુકમાં નથી, પણ આને હાફ પાવર બેન્ડવિડ્થ કહેવાય. તો હાફ પાવર બેન્ડવિડ્થ જેટલી ઓછી એમાં તીક્ષ્ણતા વધશે. સાચી વાત કે ખોટી વાત? જેટલી, એટલે એનો મતલબ વ્યસ્ત પ્રમાણમાં થયું ને. હાફ પાવર બેન્ડવિડ્થ અને ક્યુ ફેક્ટર બંને કેવા પ્રમાણમાં થયા? વ્યસ્ત. તો તમારે આ ફોર્મ્યુલા ડાયરેક્ટ યાદ રાખવાનું. 2 ડેલ્ટા ઓમેગા, આ બંને વ્યસ્ત પ્રમાણમાં. ઉપર આવશે ω0. આ આપણે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. ક્યુ ફેક્ટર નું ફોર્મ્યુલા ω0 ના છેદમાં 2 ડેલ્ટા ઓમેગા. ઇઝ ધેટ ક્લિયર? ધારો કે મેં આખું ડેલ્ટા ઓમેગા લીધું હોય તો ખાલી ડેલ્ટા ઓમેગા લ્યો, પણ મેં અહીંયા 2 ડેલ્ટા ઓમેગા લીધું છે. આમાં જે આપણે થોડી વાત કરીએ કે ભાઈ ω1 બરાબર મારે લખવું હોય તો શું લખી શકાય? તો કે ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા લખી શકાય. ω2 લખવું હોય તો શું લખી શકાય? ω0 માઇનસ ડેલ્ટા ઓમેગા લખી શકાય. ચલો, આને સમીકરણ 1 કહી દઈએ. ω0 ડિવાઇડેડ બાય 2 ડેલ્ટા ઓમેગા. હવે આપણે સૂત્રની તારવણી તરફ જવું છે. ક્યુ ફેક્ટર્સ આમાં ઓમેગા છે ને 2πf લખી શકો તમે, બરાબર છે? સામાન્ય ફ્રીક્વન્સી આપ્યો તો સામાન્ય ફ્રીક્વન્સી મૂકીને પણ આનો એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકો. હવે સૂત્રની તારવણી જે છે કંઈક આવી છે કે ભાઈ ક્યુ બરાબર 1 ડિવાઇડેડ બાય r √L/c તારવો. આ સૂત્રની તારવણી છે, 4 માર્ક માટે પૂછી શકાય. મોસ્ટલી બધાને યાદ જ છે, છતાં પણ આપણે પ્રયત્ન કરીએ. યાદ છે ને? વેરી ગુડ. પણ આ ફિગર વચ્ચેથી હટાવવી પડશે કારણ કે બહુ લાંબી થિયરી છે, બરાબર છે? ચલો ટ્રાય કરીએ. તો આની શરૂઆત જે છે પહેલા લખવાનું Im બરાબર શું થાય? તો કે આ જે છે Im છે, તો કે Im બરાબર થાય I મેક્સિમમ ડિવાઇડેડ બાય √2.
બરાબર, પહેલી શરૂઆત સમીકરણ 1 યાદ રાખો. હવે બીજું સ્ટેપ, આ આખો અલગ સ્ટેપ છે, ધેરફોર નથી લખતો. બીજું સ્ટેપ છે આઈએમ બરાબર શું થાય તો કે વીએમ બાય ઝેડ થાય. આ બીજું સ્ટેપ છે. આના ઉપરથી આ નથી લખ્યું, અહીંયા લખીએ સમીકરણ 1 પરથી. આમાં સ્ટાર્ટિંગ જ અઘરું છે. સમીકરણ 1 પરથી તો અહીંયા આઈએમ ની જગ્યાએ શું લખશું? વીએમ બાય ઝેડ. બરાબર છે. સોરી આ લખવાનું હતું. I maximum divided by √2 is equal to VM by Z ની જગ્યાએ હું લખી શકું વર્ગમૂળની અંદર r² પ્લસ, જો XC માઇનસ XL લખશો તો 5 સ્ટેપ વધારે કરવા પડશે. એટલે આપણે આ એક લોતી થિયરી માટે XL માઇનસ XC લખવું. જ્યારે ભણાવ્યું હતું ત્યારે પણ કીધું હતું, અત્યારે પણ કહું છું, યાદ રાખજો. શરૂઆત ઉત્સાહમાં હોય ને આપણે XC માઇનસ X આખી ટેક્સ્ટબુક ની અંદર XC માઇનસ XL જ છે. એક્ઝામ્પલ થી માંડીને થિયરીમાં આ એક લોતી થિયરી એવી છે કે જેની અંદર XL માઇનસ, એનાથી સાબિત તો થાય જ પણ 5 સ્ટેપ વધશે, ખોટા કરવાનું નથી. આપણે XL માઇનસ XC જ રાખશું. ચલો ક્લિયર. હવે છે મેઇન વસ્તુ, I મેક્સિમમ બરાબર મારે શું લખવું તો કે VM ડિવાઇડેડ બાય શું લખવું જોઈએ? બરાબર છે Z લખવું. પણ Z બરાબર શું લખવું? કેમ R લખવો? કારણ કે જ્યારે I મહત્તમ થાય, જો બરાબર બહુ મજા આવે એવું છે, જ્યારે I મહત્તમ થાય ત્યારે Z ન્યૂનતમ થાય, અને Z ની કિંમત જ્યારે I મહત્તમ હોય ત્યારે Z ની કિંમત હોય ખાલી R હોય ને, યાદ રાખવાનું. એટલા માટે અહીંયા I મેક્સિમમ બરાબર VM ડિવાઇડેડ બાય Z ની જગ્યાએ શું લખશું? VM ડિવાઇડેડ બાય R, VM ડિવાઇડેડ બાય વર્ગમૂળની અંદર √2 ક્યાં ગયું? આ રહ્યું, જાતું હતું ક્યાંથી? r² પ્લસ XL માઇનસ XC હોલ સ્ક્વેર. VM ક્રોસ મલ્ટીપ્લાય કરો વર્ગ સાથે, બંનેમાં વર્ગ નાખો, ક્રોસ મલ્ટીપ્લાય કરો તો આને અહીંયા મોકલો, અથવા તો અહીંયા આને મલ્ટીપ્લાય કરે 2r². આનો કરો વર્ગમૂળ r² પ્લસ XL માઇનસ XC હોલ સ્ક્વેર. આમાંથી આ બાદ કરી દો એટલે ખાલી r², XL માઇનસ XC હોલ સ્ક્વેર. પાછું વર્ગમૂળ કરી નાખો, R બરાબર XL માઇનસ XC. હવે R બરાબર અહીંયા લખવાનું ઓમેગા L, અહીંયા લખવાનું 1/ωc, આમાં લખવાનું 1/1 માટે, 2/2 માટે પણ કરી શકાય. કેના માટે લખવાનું? 1/1 માટે. પણ બાજુમાં લખવાનું ω1 થાય શું તો કે ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા. બસ હવે અહીંથી તમે સોલ્વ કરી શકો. શરૂઆત અઘરી છે કે પેલા IM બરાબર I મેક્સિમમ ડિવાઇડેડ બાય √2 લખો, પછી IM બરાબર VM બાય Z લખો, પછી IM આ સમીકરણ 1 ની કિંમત અહીંયા મૂકવાની તમારે. આ બે પદ અલગ અલગ છે, આ બંને પદ અલગ અલગ છે. ક્લિયર? ચલો કરાવો સોલ્વ કે હવે આવડશે? ચાલો કરવું છે સોલ્વ એમ ને? કરીએ, હાલો કઈ વાંધો નહીં. ચલો કઈ વાંધો નહીં, સોલ્વ કરાવું. અહીંયા ધ્યાન આપો, R બરાબર મહત્તમ, મેક્સિમમ એટલે મહત્તમ, IM એટલે મેક્સિમમ થાય. આ છે ને ઈ હાવ મેક્સિમમ છે, બધે કરતા મેક્સિમમ. આ IM કયું છે? આ IM કયું છે તો કે આપણે જે લઈએ ને ભાઈ √2 ઇન્ટુ IRMS, સાદું IM છે. અને I મેક્સિમમ એટલે હું અનુનાદની ઘટનામાં જે પ્રવાહ મહત્તમ થાય એને I મેક્સિમમ, કેપિટલ MAX લખ્યું છે. આ બે અલગ અલગ વસ્તુ છે. હા ટૂંકમાં IM મેક્સ લખીએ કઈ, પણ ખાલી મેં I મેક્સ લખ્યું એટલે બે કન્ફ્યુઝ ન થાય ને એટલે જ મેં ખાલી I મેક્સ લખ્યું. I મેક્સ નો મતલબ છે કે જ્યારે ઇમ્પિડન્સ ન્યૂનતમ થાય અને પ્રવાહ જ્યારે એકદમ મહત્તમ થાય ત્યારનું મેક્સિમમ છે. અને આ સાદું મેક્સિમમ છે. સાદું એટલે આપણે લખીએ ને IRMS ઇઝ ઇક્વલ ટુ IM બાય √2, એ વાળું. R બરાબર ω1 ક્યાં ગયું? આવ્યું ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા. L ને આપણે આગળ લખીએ
આર બરાબર એલ માઇનસ કરીને 1 ડિવાઇડેડ બાય ઓમેગા 0 સી પેલા લખીએ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા જોયું બરાબર લખ્યું. હવે આને ગુણાકાર કરી લ્યો એલ ઓમેગા 0 એલ ડેલ્ટા ઓમેગા માઇનસ સી ઓમેગા 0 પ્લસ સી ડેલ્ટા ઓમેગા. હવે જોજો આમાં તમારે એલ ઓમેગા 0 કોમન લઈ લ્યો આખે આખું તો શું રે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 રે કારણ કે એલ ઓમેગા 0 છે જ નહીં તોય કોમન લીધું ભાગાકારમાં લખવું પડે માઇનસ કરીને 1 અપોન સી ઓમેગા 0 કોમન લઈ લ્યો તો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ના છેદમાં ઓમેગા 0 લખવું પડે. હવે આગળ વાત કરીએ અહીંયા ધ્યાન આપશો કે આપણી પાસે અનુનાદની ઘટના માટે શું ફોર્મ્યુલા છે ઓમેગા 0 એલ બરાબર શું લખાય આવું લખીએ કઈ તો આ જોવું જોઈએ 1 અપોન ઓમેગા 0 છે તો જો આર બરાબર એલ ઓમેગા 0 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 ચલો ક્લિયર માઇનસ કરીને આના પદ બરાબર શું લખીએ કઈ ઓમેગા 0 એલ અને આના ઉપર જવા દઈએ તો શું થઈ જાય -1 ઘાત થઈ જાય બરાબર અને ત્યાં આગળ આપણે એપ્રોક્સિમેશન થિયરમ લગાવશું આર બરાબર એલ ઓમેગા 0 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 માઇનસ ઓમેગા 0 એલ લખો કે એલ ઓમેગા 0 બે એક જ છે 1 માઇનસ આગળ આવશે 1 માઇનસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 એપ્રોક્સિમેશન 1 પ્લસ nx સોરી 1 પ્લસ x રેઝ ટુ n હોય તો આનું 1 પ્લસ nx થાય દ્વિપદી પ્રમેય પણ આ દ્વિપદી પ્રમેય નથી એપ્રોક્સિમેશન આસન્ન મૂલ્ય છે આ બેનામાંથી એલ ઓમેગા 0 કોમન લઈ લ્યો તો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 માઇનસ કરીને 1 માઇનસ માઇનસ પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 1 1 કેન્સલ ફાઇનલી આર બરાબર એલ ઓમેગા 0 આ બે વખત આવ્યું ને 2 ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 ઓમેગા 0 ડેલ્ટા ઓમેગા ને કરતા બનાવો તો ડેલ્ટા ઓમેગા ને કરતા બનાવો આર ના છેદમાં શું આવશે 2l આને આપણે સમીકરણ હવે જ્યાં અટક્યા હોય 1 2 કાઈ નથી 3 કહી દઈએ જોજો બરાબર આપણી પાસે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 3 ની કિંમત મૂકતા ઓકે તો q બરાબર ઓમેગા 0 m નામ 2 m નામ અથવા તો 2 ને અહીંયા રાખો તો r બાય l જ મૂકવાનું રે ખાલી 2 ડેલ્ટા ઓમેગા તો r છેદનો છેદ ક્યાં જશે આ સમીકરણ ચોથું મળ્યું આ પણ તમારે યાદ રાખવું જોઈએ હજી આની અંદર q બરાબર ઓમેગા 0 l ડિવાઇડેડ બાય r એમાં આપણે અનુનાદની ઘટના મારીએ ઓમેગા 0 એટલે શું થાય વર્ગમૂળ 1 અપોન વર્ગમૂળ lc તો q ફેક્ટર હવે એક સ્ટેપ કાપી નાખું છું 1 ડિવાઇડેડ બાય r અંડર રૂટ l બાય c મળી જશે તો 4 માર્ક માટે તમને પૂછી શકાય છે ને મજા આવ્યો આમ તો તમને આવડતું જ હોય પણ શું થાય મેં તમને વાત કીધી શરૂઆતમાં 2 સ્ટેપમાં ધ્યાન રાખવાનું પછી એક આ એક્સએલ માઇનસ એક્સી માં ધ્યાન આપવાનું પછી ત્યારબાદ અહીંયા આગળ ગુણાકાર કરી લેવાનો છે અને પછી એમાંથી એલ ઓમેગા કોમન કાઢવાનું છે અને ત્યારબાદ તમારે અહીંયા અનુનાદની ઘટનામાં 1 અપોન સી ઓમેગા 0 સી છે એને શું લખવાનું આપણે ઓમેગા 0 એલ ચલો સમજીએ એલસી દોલનો એલસી દોલનોની અંદર એક ઇન્ડક્ટર હોય અને એક કેપેસિટર હોય બેટરી નથી હોતી પ્લસ માઇનસ તો અહીંયા લખવાનું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ચાર્જિંગ કરેલું કેપેસિટર બરાબર યાદ રાખ્યું ચાર્જિંગ કરેલું કેપેસિટર અથવા તો શરૂઆતમાં આ કેપેસિટરની અંદર Q0 વિદ્યુત ભાર હોય એવું કેપેસિટરને જો ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે તો કેપેસિટર જે છે એ ડિસ્ચાર્જ થશે અને ઇન્ડક્ટર શું થશે ચાર્જ થશે એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જીનું મેગ્નેટિક એનર્જીમાં રૂપાંતરણ થશે ક્યાં સુધી કે જ્યાં સુધી આ ખાલી ન થઈ જાય
બરાબર, એટલે ઇલેક્ટ્રિકલ એનર્જીનું મેગ્નેટિક એનર્જીમાં રૂપાંતરણ થાય. હાફ સીવી સ્ક્વેર, હું લખું છું હાફ સીવી સ્ક્વેર નું હાફ એલઆઈ સ્ક્વેર માં રૂપાંતરણ થાય. પછી ક્યાં સુધી? તો કે ખાલી થઈ ગયું. હું તમને એક ચાર્ટ દ્વારા સમજાવું. એમસીક્યુ માં ખાસ કરીને ચાર્ટ ઉપયોગી છે. કે જ્યારે શરૂઆતમાં યુ ઈ લખીએ તો યુ ઈ મેક્સિમમ હોય અને યુ બી એમ લખીએ મેગ્નેટનો મેક્સિમ આ 0 હશે. શરૂઆતમાં તમે જોશો તો આ ખાલી છે, આ ભરેલું છે. અને ત્યારે વિદ્યુત ભાર કેવો હશે? તો કે વિદ્યુત ભાર Q0 છે. હવે 45 ડિગ્રી 45 ડિગ્રી પછી વાત કરીએ. 90 ડિગ્રી શું થશે? તો કે ભાઈ યુ ઈ જે છે એ 0 થઈ જશે. ચાર્જિંગ આનું ચાર્જિંગ થતું જાય એટલે આ ખાલી થતું જાય. બરાબર છે, ડિસ્ચાર્જ થતું જાય. ત્યારે મેગ્નેટિક એનર્જી મેક્સિમમ થઈ જાય. બરાબર, મેગ્નેટિક એનર્જી કેવી થઈ જશે? મેક્સિમમ. પાછી 90 એંગલ અહીંયા આવશે તો યુ ઈ જે છે એ મેક્સિમમ થશે અને યુ એમ 0 થશે. ફોર્થ હાફ સાયકલ અહીંયા આવશે, યુ ઈ જે છે 0 અને યુ એમ મેક્સિમમ. તો આ સમયે Q0 ની Q ની વેલ્યુ જે છે એ 0 થઈ જશે. આ સમયે Q ની વેલ્યુ પાછી Q0 થઈ જાય. અહીંયા Q ની વેલ્યુ 0 થાય. વિદ્યુત ભાર હોય જ ને, ખાલી થઈ ગયો હોય. 45 એંગલ ઉપર યાદ રાખો, આ 45 એંગલ છે જો. હા, સમાન વિદ્યુત ભાર નહીં, સમાન વેલ્યુ નહીં, પણ કોની? તો કે યસ, યુઈ અને યુએમ. યુઈ અને યુએમ સેમ હશે દરેકમાં. બરાબર, યાદ રાખજો. પરંતુ વિદ્યુત ભાર જે છે એ 1/√2 હોય. અહીંયા વિદ્યુત ભાર કેટલો હોય? તો કે જેટલો હતો એના કરતા √2, એટલે 70.8%. બરાબર, Q બરાબર શું થાય? Q0 ડિવાઇડેડ બાય √2. Q બરાબર Q0 ડિવાઇડેડ બાય. એમસીક્યુ માટે ખૂબ જ આ અગત્યનો ગ્રાફ થઈ શકે તમારા માટે. એટલે અહીંયા ઓસિલેશન દોલનો એટલા માટે કહેવામાં આવ્યા કે પહેલા આ આને ચાર્જ કરે, આ ખાલી થઈ જાય, પછી આ આને ચાર્જ કરે. એટલે એલ થી સી, પછી સી થી એલ, એલ થી સી, સી થી એલ, આ રીતે દોલનો થાય છે. એટલા માટે એને એલસી દોલનો કહેવામાં આવે છે. હકીકતમાં આ દોલનો અવમંદિત દોલનો હોય છે. કેવા દોલનો હોય છે? અવમંદિત. અવમંદિત એટલે એલ થી સી જાય, એ માની લો એનો એમ્પ્લિટ્યુડ કંપ વિસ્તાર 10 હોય તો સી થી એલ આવે એટલે 8 જ થઈ જાય. પાછું એલ થી સી જાય એટલે 5 થઈ જાય. એટલે ધીમે ધીમે કંપ વિસ્તાર ઘટતો જાય અને અંતમાં આ પ્રોસેસ બંધ થઈ જાય. બરાબર છે. એલસી અત્યારે આપણે આઈડિયલ પ્રોસેસ વિચારી છે. કેવી આઈડિયલ? કે ભાઈ 100% જાય છે ને પાછું 100% કેપેસિટર ચાર્જ થાય છે. એટલે આ પ્રોસેસ ચાલુ જ રહે, ક્યારે બંધ થાય નહીં, અવિરતપણે ચાલુ રહે. જે તમે ઓલું આયરન મેન ની અંદર તમે ઓલું જોયું હશે, આ આર્ક રિએક્ટર, તો એ આર્ક રિએક્ટર નો કન્સેપ્ટ છે. આ તમે પણ બનાવી શકો. આર્ક રિએક્ટર નો કન્સેપ્ટ આ છે, એલસી દોલનો. બરાબર, પણ શક્ય નથી, એનર્જી કન્ઝર્વેશન લો ના હિસાબથી પોસિબલ નથી. બરાબર છે. ત્યારબાદ એલસી દોલનો માટેની 2 માર્કની થિયરી તમને પૂછી શકે. ભાઈ એનું સૂત્ર તારવો એલસી દોલનો માટે. એલ અને આ કેપેસિટર સી જોઈએ. બરાબર, વિકલ સમીકરણ તારવો એલસી દોલનો માટેનું વિકલ સમીકરણ તારવું. તો તમે જો અહીંયા આગળ કિર્ચોફનો બીજો નિયમ જ લેવાનો છે. અહીંયા આગળ પ્લસ થી માઇનસ, પ્લસ થી, તો અહીંયા તમે જોજો વીએલ પ્લસ વીસી બરાબર શું થાય? બરાબર ને, વીએલ પ્લસ વીસી. વીએલ એટલે શું થાય? માઇનસ એપ્સિલોન, અરે માઇનસ એલ ડીઆઈ બાય ડીટી, અને વીસી બરાબર શું થાય? ઇઝ ઇક્વલ ટુ 0. અને જો ક્યુ બાય સી બરાબર તમે કરતા બનાવો તો આ બાજુ શું થશે? એલ ડીઆઈ બાય ડીટી થશે. આવું. હવે આપણે આનું ક્યુ નું વિકલ સમીકરણ તારવું છે. ક્યુ આવવો જોઈએ. શું આવવું જોઈએ? ક્યુ.
તો અહીંયા મારે ક્યુ લાવવો હોય તો ફોર્મ્યુલા શું છે? I બરાબર શું છે? dq બાય dt છે ને. આનું વિકલન કરો તો di બાય dt બરાબર થાય શું? d સ્ક્વેર ક્યુ બાય dt સ્ક્વેર થાય ને આવું. તો જ્યાં di બાય dt છે ત્યાં શું લખી શકાય? d સ્ક્વેર ક્યુ બાય dt સ્ક્વેર લખી શકાય. ઓકે, તો ક્યુ બાય સી એમ નામ એલ ડી બાય ડીટી ની જગ્યાએ શું લખવાનું? ડી સ્ક્વેર ક્યુ બાય આ એલ વિકલ સમીકરણ કેવું હોય તો કે જે સેકન્ડ ડેરિવેટિવ હોય એની આગળ પાછળ કઈ હોવું જોઈએ નહીં. તો એલ ને નીચે જવા દો તો ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર બરાબર શું થાય? ક્યુ બાય એલસી. તો આને વિકલ સમીકરણ કહેવાય. કોનું? તો કે એલસી દોલનો માટેનું વિકલ સમીકરણ થઈ ગયું. પછી આને તમે પ્રાકૃતિક દોલનો સાથે આપણે લાસ્ટ સરખાવ્યા હતા, તમને યાદ હોય તો એની સાથે સરખાવો. ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર બરાબર ઓમેગા 0 સ્ક્વેર વાય આની સાથે સરખાવ્યા હતા ને. તો તમે જો અહીંયા આગળ 1 ડિવાઇડેડ બાય એલસી ઇન્ટુ ક્યુ, તો ઓમેગા 0 બરાબર શું લખીએ કઈ? તો ઓમેગા 0 સ્ક્વેર બરાબર 1 ડિવાઇડેડ બાય એલસી. આ તો આપણે પહેલા મળ્યું તો અનુનાદની ઘટના જ મળી ગઈ. તો ઓમેગા 0 ને કરતા બનાવો તો શું થાય? વર્ગ. તો જે આપણે શરૂઆતમાં ભણ્યા જે અનુનાદની ઘટના એ જ તમને મળી ગઈ કે ભાઈ ઓમેગા 0 એટલે શું થાય? તો કે 1 ડિવાઇડેડ બાય રૂટ એલસી. ચલો રેડી. એલસી દોલનો માટેનું વિકલ સમીકરણ તારવો. 2 માર્કમાં તમને પ્રશ્ન પૂછી શકે. એલસી દોલનો પછી જનરેટર માટે બહુ સિમ્પલ કેસ છે. જો એક તો સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. તો સ્ટેપ અપ નો મતલબ શું થાય? વોલ્ટેજ વધે અને વોલ્ટેજ ટ્રાન્સફોર્મર જે છે એમાં 2 ગૂંચળા હોય. એક ગૂંચળું જે છે એક પ્રાથમિક અને એક દ્વિતીય. પણ જેની સાથે ખાસ યાદ રાખજો, જેની સાથે એસી સપ્લાય જોડેલો હોય એવા ગૂંચળાને પ્રાથમિક કહેવાય, પ્રાઇમરી. જેની સાથે એસી સપ્લાય વોલ્ટેજ જોડેલો હોય એને પ્રાઇમરી કહેવાય. જેની સાથે લોડ રેઝિસ્ટન્સ જોડેલો હોય, એટલે જે ઇક્વિપમેન્ટમાં તમારે વોલ્ટેજનો વધારો જોઈતો હતો, ઘટાડો જોઈતો હતો, એને કહેવાય સેકન્ડરી. બરાબર છે. તો આમાં N1 આટા હોય, આમાં N2 આટા હોય, ફ્લક્સ ∅1 હોય, અહીંયા ફ્લક્સ ∅2 હોય, એપ્સિલોન 1 હોય, એપ્સિલોન 2 હોય, આમાં પ્રવાહ I1 હોય, આમાં પ્રવાહ I2 હોય. આ બંને વચ્ચેનો સંબંધ જે છે એ જ મેઇન વસ્તુ છે. એને કહેવાય ફેક્ટર. કયો ફેક્ટર છે? આ મલ્ટિપ્લિકેશન ફેક્ટર. એવું જ હતું ને. ટ્રાન્સફોર્મેશન રેશિયો કહેવાય ને. બરાબર છે. કે તો કે બરાબર શું થાય? તો કે એપ્સિલોન 2 બાય એપ્સિલોન 1 is equal to N2 by N1. હજી જો ∅1 આવી ગયો નથી આવ્યો. ∅2 ડિવાઇડેડ બાય ∅1. હજી જો બાકી રહ્યું હા I1. એક I1 ઊંધો છે ખાલી, બાકી બધા 2/1. ખાલી એક I1 જે છે એની વેલ્યુ અલગ છે. તો ટ્રાન્સફોર્મર જે છે 2 પ્રકારના હોય. હવે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન પણ તમને થોડુંક સમજાવી દઉં કે જો કોઇલ તમને ડાયાગ્રામ આ રીતે બનાવાય, સિમેટ્રિક ડાયાગ્રામ. અહીંયા આગળ કોઇલ નાની છે, જો આ રીતે આ રેઝિસ્ટન્સ છે. તો આટા N1 વધારે છે, આટા N2 ઓછા છે, તો ઓછો ફ્લક્સ લિંક થાય એટલે વોલ્ટેજ ઘટે. તો આવા ટ્રાન્સફોર્મરને શું કહેવાય? સ્ટેપ ડાઉન. બરાબર છે. ઇનપુટ ઘણું બધું આપતો હોય પણ અહીંયા ભણતો જ ન હોય. આખું ચેપ્ટર ભણાવ્યું પણ એને ખાલી 2 પ્રશ્નો ભણ્યા હોય એટલે આ વોલ્ટેજ ઘટે, સ્ટેપ ડાઉન. બરાબર. અને ત્યારબાદ સ્ટેપ અપ કોને કહેવાય? જો આટા વધારે છે, N2 વધારે છે કોના કરતા? N1 કરતા. એટલે મેં માની લ્યો 5 પ્રશ્ન ભણાવ્યો હોય તો ઘરે જઈને 10 વાંચે, તો એને શું કહેવાય? વોલ્ટેજ વધ્યો કહેવાય, સ્ટેપ અપ કહેવાય. સ્ટેપ અપ હોય તો વધારે માર્ક્સ મળે. બરાબર. ચલો આજનો ક્લાસ આપણે અહીં